સાલ 1950 અને 1955। કહેવામાં આવે છે કે અમેરિકા અને તે સમયે કહેવાતા સોવિયત સંઘે મળીને ભારતને યુએનએસસીની સ્થાયી સીટ આપવાનું નક્કી કર્યું, પણ કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે જવાહરલાલ નહેરુએ આ ઓફરને નકારી કાઢી અને કારણ આપવામાં આવ્યું કે જો આમ થાય તો આપણી અને ચાઇનાની નાજુક રાજકીય સંબંધોમાં તફાવત ઊભા થઈ શકે છે। તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ। પણ યુએનએસસીની સીટ આખરે છે શું, જેના પાછળ દુનિયાની મહાસત્તા ચાંપતી નજર રાખીને બેઠી છે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ। રંગમંચના નાટને પ્રેક્ષક બનીને જોઈ તાળી વગાડવું અને પોતે રંગમંચ પર પોતાની કલાકારી બતાવી, આ બંને ઘટકોમાં આસમાન જમીનનો ફરક છે। આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણા દેશ ભારતે યુનાઇટેડ નેશન્સના દબાણમાં આવીને ઘણા નિર્ણયો સહન કરવા પડે છે। ઇન્ડિયા હેઝ અરાઇવ્ડ, ચૂંટણીને પર્વની જેમ ઉજવો, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી મહાસત્તા બનવા જઈ રહ્યું છે જેવી વાતો કાગળ પર ભલે સુંદર લાગતી હોય, પણ હકીકતમાં જ્યારે યુએનના નિર્ણયો આપણે ચૂપચાપ સ્વીકારીએ ત્યારે આ કહેવાની વાતો પર પડદો પડી જાય છે। પણ જો ભારતને યુએનમાં યુએનએસસીની એટલે કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની સ્થાયી બેઠક મળી જાય તો? આ વિચાર અને તેનું અમલીકરણ આપણા દેશમાં પાર્ટી બદલવા જેટલું સહેલું નથી, પણ વર્તમાન સમયને આધારે ભવિષ્યમાં ડોક્યું કરીએ તો અશક્ય પણ નથી। દુનિયાની 5 મહાસત્તા એટલે કે ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા યુએનએસસીના સ્થાયી સભ્યો છે। આવો જ એક મહાસત્તાનો સમૂહ છે G4 એટલે કે બ્રાઝિલ, જાપાન, જર્મની અને આપણે ભારત। વૈશ્વિક મુદ્દાઓ પર સમાન મત ધરાવતા એવા આપણા G4ના પાડોશી રાષ્ટ્રો પણ આપણી જેમ જ યુએનએસસીની સીટ મેળવવા માટે ઘણા વર્ષોથી સ્પર્ધામાં છે। પણ આ સીટનું એવું તો શું મહત્વ છે કે આટલા બધા દેશ સદા મેળવવાની પાછળ પડ્યા છે? આપણે આ મુદ્દાને એક ઉદાહરણ સાથે સમજીએ। 1971ના યુદ્ધ દરમિયાન આપણે બાંગ્લાદેશને પાકિસ્તાનથી રક્ષણ મેળવવા માટે સહાયતા કરી। મુક્તિ વાહિનીના લીધે હજારો અને લાખોની સંખ્યામાં શરણાર્થીઓ આપણા દેશમાં આવ્યા। એ સમયે આપણે યુએનમાં આ મુદ્દો ઉઠાવ્યો, પણ સદસ્યતા ના હોવાથી આ ચર્ચા ખાલી ચર્ચા બનીને રહી ગઈ। જો તે સમયે આપણે યુએનએસસીના પરમનન્ટ મેમ્બર હોત તો કદાચ વર્ષોથી ચાલતી આ સમસ્યાનો ચોક્કસ ઉકેલ આવી જાત। હવે આપણે સમજીએ કે G4ના આપણા પાડોશી દેશો કરતાં કેમ આપણે આ મેમ્બરશિપ મેળવવા માટે ચઢિયાતા એટલે કે હોટ ફેવરેટ છે। ભારત યુએનના ફાઉન્ડિંગ મેમ્બર્સમાંથી એક છે। આપણે યુએનની લગભગ બધી જ નીતિઓ અને પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહ્યા છે। આપણો દેશ અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધારે એટલે કે 7 વાર 2 વર્ષની નોન પરમનન્ટ સીટ માટે નિયુક્ત થયો છે। અન્ય દેશો કરતાં આપણે વૈશ્વિક શાંતિની પ્રવૃત્તિઓમાં તન, મન અને ધન આમ ત્રણેય ઘટકોથી વધુ ફાળો આપ્યો છે। ભારત લિંગભેદ નાબૂદ કરવાના 1965ના કાયદાનું સ્વાગત કરનારો પહેલો દેશ છે। મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપના, અપાર્થાઇડ જેવી નાજુક મુદ્દે પણ આપણે યુએનનો સાથ આપ્યો છે। 1946ના સાઉથ આફ્રિકાના રંગભેદ અને વંશ ભેદભાવના મુદ્દે પણ ભારતે પોતાનો હાથ લાંબો કર્યો છે। તે ઉપરાંત ભારતનું વિશ્વની સૌથી મોટી રાજનીતિ હોવું, વિશ્વની સૌથી વધુ ઝડપે વધતું અર્થતંત્ર હોવું, 1998થી ન્યુક્લિયર રાષ્ટ્ર હોવું જેવા મુદ્દા આપણને યુએનએસસીની સ્થાયી સીટ મેળવવા માટે એક સર્વશ્રેષ્ઠ કેન્ડિડેટ બનાવે છે। જો ભારતને યુએનએસસીની સીટ મળી જાય તો તેના કેટલા અને કેવા ફાયદા હશે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ। ભૌગોલિક રાજનીતિ કે જીઓ પોલિટિક્સમાં ભારત પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી શકશે। યુએનએસસીમાં પાસ થનારા કરારમાં ખાલી પોતાના વિચારો નહીં પણ પોતાના વીટો પાવરનો વપરાશ કરી શકશે, એટલે કે એક ભાગીદારથી લઈને એક ડિસિઝન મેકર બની શકશે। જો આપણા દેશની સુરક્ષિતતા કે વ્યવસ્થાને થોડી પણ હાનિ પહોંચાડનાર કાયદો યુએનમાં પાસ કરવામાં આવે તો આપણે તેનો સીધો વિરોધ કરી શકશું અને કરારના અમલીકરણને અટકાવી પણ શકશું। આપણે અહીંયા આશાઓથી ભરાયેલા સપનામાં કેટલાક અવરોધો પણ છે। કહેવા માટે તો યુએસસીના 5 પરમનન્ટ મેમ્બરમાંથી ચાઇના સિવાય બાકી બધા આપણા મિત્રો જ છે, પણ ભારત પરમનન્ટ મેમ્બર બની જાય તો બચેલા 4 દેશો દુનિયા પર પોતાનું વેસ્ટર્ન પ્રભુત્વ ગુમાવી દેશે। 140 કરોડથી વધુ વસ્તીવાળો દેશ યુએનએસસીમાં વીટો પાવર સાથે એન્ટ્રી મારે તો સ્વાભાવિક છે કે ભારતીય વિચારધારા પણ સાથે સાથે આવવાની જ છે। ચાઇના બાદ ઇન્ડિયા આ 4 દેશો માટે સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ હોવાથી ભારતનો કોઈ ડાયરેક્ટ વિરોધ તો નથી કરી શકતું, પણ ભારતની સ્થાયી બેઠક બધાને થોડી કર્કશ તો લાગશે જ। બાકી રહી ચાઇનાની વાત, તો ચાઇના ભારત વિરુદ્ધ પોતાનો વીટો પાવર ચોક્કસ વાપરશે, પણ પાકિસ્તાનનું યુએનએસસીનું પરમનન્ટ મેમ્બર ના હોવું અને ચાઇનાનું હોવું ભારત માટે ફાયદાકારક છે। ચાઇના અ સ્ટેપ અવે ફ્રોમ પાકિસ્તાન એન્ડ ધેન ઇન્ડિયા અ સ્ટેપ ક્લોઝર ટુ ચાઇના ઇઝ અ વિન-વિન। ભારતને યુએનએસસીની સ્થાયી સીટ મળવાના ફાયદા જ ફાયદા છે, પણ દિલ્હી અભી દૂર હૈ। આવી ઇન્ફોર્મેટિવ માહિતી જોવા માટે કીપ રીડિંગ એન્ડ નાઉ કીપ વોચિંગ gujaratiminute.com। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે। બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન।